ફરીવાર હું જામનગર જવા માટે રેડી થઈ ગયો છું. થોડીક જ ગરમી હવે અહીંયા રાજસ્થાનમાં ઓછી થાય એટલે હું પાછો પહેલી વાર બ્લોગમાં આવ્યો. બોલાવી દેવાની છે આપણે. તમને સપોર્ટ કરજો. આપણે તો ફૂલ બાકાજી કે બોલાવી દેવું કે તમને અમારા વ્લોગ્સ કેવા લાગે છે. અને બહુ સારું ને, મજા આવી ગઈ ને. સુધી આવો કઈક કલર ના થાય ને ત્યાં સુધી તમારે એને ઉકાળવાનું છે. સૌથી વધારે જો દુઃખ થતું હોય તો હું જાઉં ત્યારથી મારી મમ્મી છે, મારા પપ્પા તો જો બેઠા હોય જો. થોડુંક કરો હોય મમ્મી, થોડુંક કરો. નવા નથી લીધા, આનું કવર લીધું ખાલી, આને આમ કરીને આમ ખુલી જાય. નહીં, આજે એક વસ્તુની ઘટ છે, ચીઝ. ના બસ હાય 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 હાય. વાપરી નાખીને યાર આપણે પેટમાં ચોટી જશે. બાકી આ ધર્મ આપણી વચ્ચે જોડાઈ ગયો છે. પહેલી વાર બ્લોગમાં આવ્યો. બોલાવી દેવાની છે આપણે. તમને સપોર્ટ કરજો. આપણે તો ફૂલ બાકાજી કે બોલાવી દેવું. આજે હું પ્રોગ્રામ હું છે કહી દે. આજે પુલાવ અને ભાજી રે વાહ. બક્કા બોલાવી દેવાના. વાહ વાહ હાલો. પુલાવ છે, ભાજી છે અને બધુંય તૈયાર રેડીમેડ લાવ્યા છે, ડીશુ ને બધું. એટલે ખાલી ડીશ ઓન વાટકા રેડીમેડ લાવ્યા રોજ ઉઠે. તો અહીંયા બધા બેસી ગયા છીએ અમે જમવા. રોજ તો ખાઈ માથા રવટાવવાના. મુજે મારી વાત નહીં કરવાની. મંજોળ આવે હાથમાં, પૈસા આવશે. પૈસા આવવાના છે કે જવાના છે? આવવાના. પેલા જમી લઈ. હું નાનો હતો ને ત્યારે મને કોણ રમાડતો? મારી માં. મારા બાપા તો હે ને ટિફિન લઈને બેઠા હતા. મારી માં, મારી બા કે બહુ હેરાન કર્યા બે. 22 દિવસ તો તમને ઢાંકી દીધા એમ. મારી બા, મારી બા. મમ્મી કેટલી વાર રેડી રે. મેં જરીક બસ એટલું જ દે ને, જરીક જ નાખવાનું. યુગ આવી ગયો છે અને મમ્મી છે, મહેક છે, પપ્પા છે અને સોનલ માસી અહીંયા આવી ગયા છે. બેગ ને બધું રેડી થઈ ગયું છે પ્રોપર અને હવે ફૂલ તૈયારી થઈ ગઈ છે મારે જવાની. તો હું પણ રેડી થઈ ગયો હું મિત્રો. અને હવે થોડીક જ વારમાં હવે મારે નીકળવાનું છે. 15 મિનિટની વાર છે. અહીંયા જોઈ શકો છો કે 11:15 થઈ ગયા છે અને હમણાં ટેક્સી વાળા ભાઈ આવે એટલી જ વાર. કાં મમ્મી રેડી ને? બાકી હવે જતા રહી. બરોબર, મજા આવી ને? બહુ હેરાન કર્યા મમ્મી, બહુ હેરાન કર્યા. સોરી, 22 દિવસ મેં તમને જે રીતના હેરાન કર્યા ને એવું નો કે કરે. બહુ હેરાન કર્યા. એ થોડુંક તો રો એ મમ્મી, એ થોડુંક રો, એ થોડુંક રો, એ થોડુંક રો મમ્મી. મારી મમ્મી, એ મમ્મી થોડુંક રો. એ જરીક જરીક, એ મમ્મી, એ મમ્મી જરીક, એ જરીક મમ્મી. એ હાસું નહોતું કીધું મમ્મી રોવાનું. એ મમ્મી ખોટું ખોટું બોલો. એ મારી માં, એ મારી માં, એ મારી માં એમ થોડું હોય. એ મમ્મી, મારી મમ્મી. સૌથી વધારે જો દુઃખ થતું હોય તો હું જાઉં ત્યારથી મારી મમ્મી છે, મારા પપ્પા તો જો બેઠા હોય જો. આપણે કહી દે કા જાવ આવો. એને હાવું તો જોવો તમે, એ બેઠા એ કઈ છે. હમણાં સુઈ જવાનું કા સવારે આપણે કામે માં શું હોય. આ મમ્મી ને દુઃખ જ ન જાય જીવનભાઈ. હસતા મુખડે વિદાય આપવા જોઈએ, રોતા રોતા કોઈ વિદાય ન આપે. થોડોક અમે હા આઘા જતા રહીએ. હમણાં હું 2 મહિનામાં પાછો આવીશ તમને. તમે કેમ સમજો?
2 મહિનામાં પાછો હશે 2 મહિનામાં બીટુ રેડી ને હમણાં થાવ ને ત્યાં હું પાછો ઘર સાફ કરી નાખો ને થોડીક ઠંડી પડવા પડે ને એટલે પાછો તો અમે અહીંયા બસ બેઠા છીએ બધાય વાટે અને બસ હવે થોડીક જ વારમાં એ અંકલ આવશે ટેક્સી વાળા અને અમે પછી નીકળી જઈશું રેડી ને આ વખતે હું એકલો જવાનો હોઉં કેમ કે બધા થાકી જાય એમ ત્યાં આવતા આવતા ફરીવાર હું જામનગર જવા માટે રેડી થઈ ગયો છું થોડીક જ ગરમી હવે અહીંયા રાજસ્થાનમાં ઓછી થાય એટલે હું પાછો આવીશ અત્યારે રણમાં કોઈ ગરમી છે બધાય તપ કરી દીધું જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને. સવારના વાગી ગયા છે 7:58 અને અહીંયા મમ્મી જે છે એ બેઠા છે. મસ્ત મજાની એવી સવાર પડી ગઈ છે અને અમે પણ તમને લાગતો છે કે આજનો બ્લોગ થોડો કેમ 8 વાગ્યા બાજુ આવ્યો, પણ કાલે રાત્રે અમારે થોડું જાગવાનું થયું હતું ને અરુષને પણ જવાનું થયું હતું, તો અમે લોકો જાગતા હતા અને એના લીધે જ અમારે મોડું થઈ ગયું છે થોડું ઘણું. તો મમ્મી કેમ છો? જય માતાજી. જય માતાજી. તો આજે તમે કઈક સુવિચાર કહી દો જય ગોપાલ. બસ જો શાંતિથી રેવી ને તો સુવિચારની કઈ જરૂર ન પડે. હા એ વાત તો છે. એટલે મમ્મીનું કેવું એવું છે કે તમે સમજણથી ઘરે રહ્યો તો તમારે કોઈ જ જાતનો વાંધો આવતો નથી, એટલે શાંતિથી રહેવું જોઈએ આપણે, તો સુવિચારની જરૂર ન પડે. તો સુવિચારની જરૂર ન પડે. વાહ વાહ, શાબાશ મમ્મી શાબાશ. તો મમ્મીને થોડું ઘણું માથું દુખે છે કેમ કે થોડા ઘણા ઉજાગરા થયા છે, થોડા ઘણા નહીં એમ તો બહુ બધા ઉજાગરા થયા છે મમ્મીને. તો મમ્મીને આપણે સવારમાં પોઈન્ટ કરી દઈએ કે જેથી ને થોડા ઘણા રિલેક્સ થઈ જાય અને હમણાં થોડું ઘણું કામ કરી અને પછી પાછા મળીએ. બસ. તો અત્યારે હું ને મમ્મી ફ્રી થઈને બેસી ગયા છીએ અને અહીંયા તમને એમ લાગતું હશે કે આ બધું થોડું વેર વિખેર પડ્યું છે, પણ અમે શું કર્યા છીએ મમ્મી? ટાંકો છલકાઈ ગયો, હવે ફટાફટ પહેલા આપણે ટાંકાની મોટર બંધ કરી દઈએ. વેલા જમી લેવાનું, વેલા સુઈ જવાનું, પણ અત્યારે પહેલા તમારે સુઈ જવાનું. હું તો જાગી જઈશ હવે. હા એ વાત તો છે. ના નહીં, અમારા વાન વાળા મમ્મી છે જે અમને મૂકવા આવશે, એક્ટિવા વાળા મમ્મી છે અમારે, એટલે એ મને મૂકવા આવશે અને બસ. હા, અને આ અમારી ડાયરી છે કે જેમાં અમે અમારા ઘરનો બધો હિસાબ કિતાબ રાખીશું. હા, એ અમે દરરોજ કેટલાની વસ્તુ લીધી, શું કર્યું આખો દિવસ. મમ્મી મને એમ જ કે અમે અત્યાર સુધી કઈ નથી કર્યું. 1 રૂપિયાનો નહીં, 1 રૂપિયાનો એટલે કાંઈ નહીં, ઘરમાં કોઈ હિસાબ કરવા પણ નહીં, ક્યારે એ રીતનું થતું જ ન હોય. કેટલો હિસાબ કરવા? ના લખેલું હોય ને આવી રીતના આમ કરીને કોઈ ક્યારે લખ્યું જ નથી. ના 1 રૂપિયાની વસ્તુ હજી મમ્મીને પણ ઇંગ્લિશ શીખવાનું છે, એટલે થોડા દિવસ પછી મમ્મીનું ટ્યુશન ચાલુ થઈ જશે. પેલા તારું પૂરું કરી નાખ્યું, મારું તો તય થઈ જશે. હું તમને દરરોજ હોમવર્ક આપી દઉં ને તમારે કરી લેવાનું. તારે વાર લાગશે શીખતા, મારે 1 મહિનામાં શીખી જશે. મમ્મીને કેટલા બધા કોન્ફિડન્સ. તો સોનલ માસી અમારા ઘરે આવી ગયા છે. ગુડ મોર્નિંગ સોનલ માસી. ક્યાં જવા તમે નીકળી ગયા અત્યારે? મંદિરે ને એમાં એવું છે આજે છે ને થાકી ગયા છે. મેં કીધું નવરા થઈ ગયા છે તો જતા આવીએ મંદિરે. અમે ફ્રી તો થઈ ગયા છીએ, પણ આ મયંકને પાછો આજે પહેલો દિવસ છે, ટ્યુશનમાં જવાનું બધી તૈયારી કરવાની છે. આ બધી તૈયારી છે મારી. હા તો માર નીચે માર વાટે ઊભા છે સંગીતા માસી, તો હું જાઉં. ઓકે, જય આવો, ટાટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો અત્યારે વાગી ગયા છે 11:15 અને મમ્મી અહીંયા આવે
વાળ ઓળશે, લીપાપોતી કરશે થોડી ઘણી એમની. કઈ નહીં, બસ એ તૈયાર થશે અને હવે અમે જઈએ છીએ નીચે, કેમ કે આજે એક નવું સદસ્ય આવી ગયું છે, એનું ઇન્ટ્રોડક્શન હું તમને કરાવીશ. અને હા, મેં કમેન્ટમાં વાંચ્યું હતું થોડા દિવસ પહેલાં અમે જે વિડીયો અપલોડ કર્યો હતો એમાં કે હેર ફોલનું જે સોલ્યુશન છે ટોનિક, એ તમે હેર સ્પ્રે જે બનાવ્યો હતો એના વિશે તમે કહો, તો વ્લોગમાં બને રહેજો. હું તમને એના વિશે પણ કહીશ ડિટેલમાં કે કઈ રીતે બનાવવું, શું શું એમાં તમારે ધ્યાન રાખવું, કેટલા દિવસ ચાલશે, કઈ રીતે સ્ટોર કરવું. તો હું ને મમ્મી અત્યારે ફ્રી થઈ ગયા છીએ અને હવે અમે નીચે જઈએ છીએ. નીચે આજે મેં તમને કીધું એમ એક નવું સદસ્ય આવી ગયું છે જે હું તમને બતાડીશ. હેલો હેતલ માસી. જો બધા પોતપોતાના કામે લાગી ગયા છે. સોનલ માસી એના કામે. બા જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બા હવે તમારે ક્યારે પચશે? વાર લાગશે. હું તમને વાત કરતી હતી નવા સદસ્યની. ઈ છે અમારે દાદા. દાદા જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો? હા, ઈ દાદા કહે છે ને ભાન નથી એમ. બાને નહોતું ગમતું તમારા વગર એને. દાદા દીકરો જ ભાઈ. હા, ના ના, સરસ સરસ. દાદા એકાદો કઈક સુવિચાર બોલી દો તમે હવે. અરે એમ નો હાલે ને, થોડું ઘણું તમારા જીવનનો કઈ એવો અનુભવ કહી દો અમને. પાના તો લાવ લે. તો બસ આવું કંઈક ચાલી રહ્યું છે. બધા પોતપોતાના કામે ચડી ગયા છે અને યુગભાઈ અહીંયા સોડા બનાવે છે કે શું કરે છે કે ખબર નથી પડતી. આ શું કર્યું યુગભાઈ? આવી રીતે ફિઝિક્સ. સરસ સરસ. એવું તો ગુડ મોર્નિંગ. બાકી તમને વેરી ગુડ મોર્નિંગ. હવે રહી રહીને હો, કઈ વાંધો નહીં, પણ ચાલશે. જાગો ત્યારે સવાર. હા, આ કોનો ફોટો છે? જ્યાં અચ્છા, બાજુમાં. ઓકે, રેડી. હવે બધાના રિઝલ્ટ ની બધું ધીમે ધીમે આવે છે. 96% લાવ્યો. ઓહો, 96%. આટલા તમારા 4 ધોરણના ભેગા કરો ને ત્યારે માંડ મારે તો મેળ. હતો તો 98. ઓહો, સ્કોલર છે, સ્કોલર. હતો હતો એનો ફીલિંગ એવો સેમ પીચ. એક ભાઈની એવી કમેન્ટ હતી કે તમે આ બોટલમાં જે હેરફોલ માટેનું સોલ્યુશન જે આપેલું છે એના વિશે તમે એમને કહો, જે વિડીયોમાં નથી કીધેલું. તો આમાં જે છે ડ્રાય રોઝમેરી કે જે 4 થી 5 ચમચી લેવાના અને અડધી તપેલી તમારે પાણી લેવાનું, અડધી તપેલી કરતાં ઉપર લેવાનું પાણી. અને જ્યાં સુધી આવો કંઈક કલર ના થાય ને ત્યાં સુધી તમારે એને ઉકાળવાનું છે ધીમા ગેસે, થોડું થોડું, બહુ ફાસ્ટ ગેસે પણ નહીં કે રોઝમેરીના લીવ્સ જે છે બળી જાય એ રીતે પણ નહીં. અને નીચે બેસવા ના જોઈએ, એને તમારે સ્ટોર કરતું રહેવાનું છે ધીમે ધીમે. બસ આવો કંઈક કલર થાય એટલે તમારે એને ઉતારી લેવાનું છે. 15-20 મિનિટ જેવો ટાઈમ લાગશે અને બસ પછી આમાં મેં વિટામિન ઈની એક કેપ્સ્યુલ નાખેલી છે. અને બીજું કે આ સ્પ્રે જે છે તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો, જેનાથી તમારા હેરનું રીગ્રોથ થશે, જે તમારા ખરતા વાળ છે એ અટકી જશે. આવા બધા આના કંઈક બેનિફિટ્સ છે. અને હા, તમે આને દરરોજ પણ યુઝ કરી શકો છો. સ્કેલ્પ તમારો ઓઇલી નથી થતો, તમને ઇચિંગ નથી ફીલ થતી અને તમારા સ્કેલ્પને એકદમ કુલિંગ ઇફેક્ટ આપશે. તો બસ આ જ છે કે હેરફોલનું સોલ્યુશન. તો મમ્મી અહીંયા જમી રહ્યા છે. શું છે મમ્મી જમવામાં આજે? જો વઘારેલી ખીચડી છે, મારી માટે દૂધ છે. આપણે છાશ તો ખાતા નથી, આપણે 3 ટાઈમ દૂધ ખાવાનું. દૂધ ખાવાનું, ચાલ્યા બરાબર. પછી કેરી કાપીશ. અને તારી તો છાશ છે પેચર. ઓ, આ તારી છાશ, બરાબર. તારી છાશ, મારું દૂધ, વઘારેલી ખીચડી, રેડી રેડી. મારું ખાવા. તો આવી જાઓ બધા જમવા માટે, પછી ના કહેતા કે અમને કીધું નહીં. અને પાણી એક જાય કહેજો. હા, જરૂરથી જણાવજો કમેન્ટ્સમાં કે કેવું લાગે છે તમને. અને હા, એક વસ્તુ જણાવવાની ન ભૂલતા કે તમને અમારા વ્લોગ્સ કેવા લાગે છે. અને ઘણાની એવી કમેન્ટ હતી કે તમે વ્લોગ ટાઈમે અપલોડ નથી કરતા, પણ આ 15-20 દિવસ અમે જોઈએ છીએ કે લોકો કયા ટાઈમે વધારે જોવે છે અમારા વ્લોગ્સ, એ ટાઈમેથી પછી અમે 1 મહિના પછી રેગ્યુલરલી અમે
જે પણ ટાઈમ આપીશું એ ટાઈમે અપલોડ થશે. તો મોઢામાં હવે પાણી આવી જાય ને તો ગળે ઉતારી જાય બાકી આ ધક્કો ન ખાતા. અમાર કુકર નાનું છે. અમારું કુકર નાનું છે બહુ, પણ અમારું દિલ બહુ મોટું છે. તમે આવશો તો અમે નાની ખવડાવી છે બધાને પણ હવે ધક્કો ખાવો પડે તમારે. મમ્મી અહીંયા આવી ગયા છે. કેમ થયું મમ્મી આજે? બહુ સારું ને, મજા આવી ગઈ ને. હાલો હવે જાય ઘરે, લેવા આવ્યા છો? તો મમ્મીએ મને કીધું અત્યારે કે ઉપરથી સોનલ માસી મને બોલાવે છે, એટલે પોલીસ અંકલે આવી ગયા હશે. દરવાજો ચોટાડી દીધો. તો મમ્મીએ કીધું દરવાજો ચોટાડી ગયો, અને પપ્પાએ કાંઈક કહે છે, પણ હવે પપ્પાનું આવીને સાંભળીએ આપણે. તો વાટકો અને ચમચી અમારે ત્યાં છે, હવે જોઈએ. હવે પોલીસ અંકલ કદાચ આવવા પડે. પોલીસ અંકલ આવી ગયા છે, અને પોલીસ અંકલ જમવા બેઠા છે. શું કેવું પોલીસ અંકલ? પોલીસ અંકલ ને મેચ બહુ વાલી, અતિ પ્રિય, પત્ની કરતા પણ પ્રિય મેચ વાલી, આવું બધું છે. અને નહીં, નથી પહોંચ્યા હજી ફ્લાઇટમાં જ છે. એ 2-3 કલાકમાં પહોંચી જશે. અરે પણ મને એમ થયું, એને મને મેસેજ કર્યો, મને કહે કે હું પહોંચી ગયો એમ. હું કોક એમ કે આપને પહોંચી ગયો એમ, તો મને શું લાગે કે પહોંચી ગયા હશે. એટલે અત્યારે હું ક્લાસીસેથી છૂટીને તો ફ્લાઇટનો ફોટો મને મોકલો. મને કે હજી તો હું ફ્લાઇટમાં જ છું. એટલે એવું બધું છે. નહીં, કઈ વસ્તુ નહીં, બસ હું દેવા જ આવી હતી. ના ના, પણ ઓળો કર્યો છે એટલે હું ખાલી ઓલું દેવા જ આવી હતી. તો સોનલ માસી આપને શાક આપી દીધું છે, અને ચોળી, રીંગણ ને પાપડી ને એવું બધું દેખાય છે. હવે પપ્પા ખાશે ના, રોટલી નથી ખાવી, રોટલી અમે બનાવશું. તો પપ્પા અહીંયા અમારો વ્લોગ જોવે છે, અને સાથે સાથે ફોનમાં પણ એમનું ચાલુ છે. અને મમ્મી જે છે એ મમ્મી શું બનાવો છો તમે? ઓળો. તો આપી દો રેસીપી હવે. બસ કઈ નહીં, જો લસણ ને લીલા મરચા ને ટમેટા, ધાણા. આજે મમ્મીએ શાકભાજીનો પણ સ્ટોક હારોહાર કરી દીધો છે. શાકભાજી લઈ જોઈ સરસ, મસ્ત મસ્ત. નો હોય હે પપ્પા? તમને સીબડાનું શાક ભાવે છે એવું કીધું મમ્મીએ. આમ પહેલી વાર સાંભળ્યું. હવે જોઈએ. તો અહીંયા ઓળા માટે રીંગણા થોડા ઘણા મેશ થઈ ગયા છે. એમાં એવું છે કે જ્યારે હેતલ માસી બનાવે હા. પપ્પાને આપે, એટલે આજ મારે પહેલી વાર બનાવવાનું શીખવું પડશે. હે નો બને આવું, મેં નથી સાંભળ્યું ક્યારે. ચીપડાનું શાક મને નથી ખાવતું, પણ હવે જોઈએ. હવે પણ આવું ન આવે કદાચ મારા ખ્યાલ પ્રમાણે. શું બાકી બનાવતા હોય તો ખબર નહીં. ચીપડાનું શાક મને કહું છું ભાવે ને, એક ભીંડાનું શાક વાળી જાય છે. ભીંડા અમારે ઓપોઝિટ છે. પહેલી કે વાર મમ્મીને ભીંડો નથી ભાવતો, અને પપ્પાને એટલો વાલો ને કે કદાચ તગારું એક શાક બનાવે ને તો ખાઈ જાય. હું કેવું? 2 દિવસ સુધી હાલે એમ. એને 2 દિવસ લગી હાલે પપ્પાને, બરાબર. અને મમ્મીને ભાવતું નથી, અને ઉર્વિશને ભાવે થોડું ઘણું, અને મને સેજે નથી ભાવતું. એટલે અમારી બંનેની જોડી બની ગઈ. હવે કેટલા વર્ષથી તાર પપ્પા ભીંડાનું શાક નતું મળ્યું, પછી ભીંડો લાવો ને તે તાર પપ્પા એમ કે ભીંડો લઈ તો જોઈ જાય એમ કે ઓલો ભીંડો કઈ ગયો, ઓલો ભીંડો કઈ ગયો. ને હું છે ને ફ્રીજમાં એક બાજુ સડાવતી જ જાઉં, કોથળી મેકતી જ જાઉં એક બાજુ. પછી શાક ઉઠી જાય બીજું શાક લઈ આવો ત્યાં ભીંડો હળી જાય. પછી એમ કે ને ઓલો ભીંડો ક્યાં ગયો, ભીંડો ક્યાં ગયો, હળી ગયો ને નાખી દીધો. તો કે જાય ને એક બાજુ સડાવતી જાય, એટલે પછી તો આવું નથી એમ નથી કહેતી. મેં કીધું આવું કોઈ ઈચ્છા નહોતા બનાવવાની. આવું કઈક અમારે ચાલે છે ઘરમાં. અહીંયા અમે જમવા બેસી ગયા છીએ, અને આ છે અમારા નાજુક નમણા પપ્પા કે જે શરમાઈ ગયા છે. કરમાઈ ગયા, મમ્મી કે કરમાઈ ગયા છે, અને હું કહું છું પપ્પા શરમાઈ ગયા છે. તો અહીંયા છે પછી રીંગણ પાપડી,
મિક્સ વાહ અને કેરી ના મને નહીં નહીં ચાલે થોડીક તો ટ્રાય કરો ચાલશે આવું છે બધું તો હવે અમે જમી લઈએ અને મળીએ પછી કાલે सभी यात्रियों के लिए प्रस्थान की यह आखिरी और अंतिम सूचना है। सभी यात्रियों से अनुरोध है कि electronic devices turned off on the flight mode until the beeper sign has been switched off. Before leaving us today, for your safety, please be cautious and open the overhead locker and remember to check the seat area for any personal belongings. We will be arriving at Concourse 8. તો આજે રવિવારનો દિવસ અને હું ફાઇનલી જર્મની આવી ચૂક્યો છું. તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ થાય છે અને વિડીયોનો કયો પાર્ટ તમને સૌથી વધારે ગમ્યો છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને હા, આવા ને આવા અવનવા વિડીયોઝ માટે અને અમારી ડેઈલી લાઈફસ્ટાઈલને જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો હવે પછી કાલે મળીએ, ત્યાં સુધી જય માતાજી.